કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી, એને સ્ત્રી નિર્દોષ લાગે. સ્ત્રીમાં વિશ્વાસ રાખજો, અતિ વિશ્વાસ રાખવો નહીં. કેટલીક માતાઓ કપટ કરવામાં બહુ હોશિયાર હોય, ખોટો ખોટો હેત બતાવે, ખોટું ખોટું રડતા પણ એમને આવડે. અહીંયા કોઈ એવી નથી હો, તમે બધા વંદન કરવા જેવા. કપટ બહુ કરે, પુરુષનું હૃદય પીગળે છે. આ રડે છે, અરે રડે છે કઈ લાગણીથી નહીં, કપટથી રડે. આ માતાઓ લૌકિકમાં જાય ને તે કઈ લાગણીથી રડે છે, ત્યાં જેને ખોટો ખોટો નખરો કરીને જ પાછા આવે. સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખવો. રાજા રાણીના આધીન થયો. અતિ કામી પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે. અતિ કામી પુરુષ સ્ત્રીને નિર્દોષ સમજે છે. આ તો ભોળી છે, ગોગલ ગાય જેવી છે. અરે ભોળી નથી, કપટી છે. ગોગલ ગાય જેવી નથી, મારકણી ભેંસ જેવી છે. તારી બુદ્ધિ બહુ બગડી છે. કામાંધ પુરુષને સ્ત્રીનું બધું સારું જ લાગે. કામાંધ પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. રાજા રાણીનો દાસ થયો હતો. સુરુચિએ કહ્યું, આ બાળકને ગોદમાં લેશોમાં, તમારો દીકરો ઉત્તમ છે. કામી પુરુષ સ્ત્રીને રાજી રાખે. ધ્રુવને ગોદમાં લેવાની ઈચ્છા તો છે, ધ્રુવને ગોદમાં લઉં તો રાણી નારાજ થાય છે. રાણીને રાજી કરવા માટે રાજાએ આંખ ફેરવી દીધી. ધ્રુવના સામું જોતા પણ નથી. રાણી નારાજ ન થાય. રાજાએ વિચાર કર્યો નહીં, બાળક નારાજ થાય. પ્રેમથી મળવા આવ્યો છે, બાળકનો શું અપરાધ છે કે બાળકનું દિલ ભલે દુભાય, રાણી નારાજ ન થાય. રાણીને રાજી કરવા માટે મુખ ફેરવી દીધું. ધ્રુવને જોતા પણ નથી. ધ્રુવજી ત્યાં ઉભા છે. સુરુચિને તે સહન થયું નહીં. સુરુચિના આંખમાં વેર છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પ્રેમ રાખે એ ભક્તિ કરી શકે. બધાને પ્રેમથી. સુરુચિના આંખમાં વેર છે. બાળક ઉભો છે અને તે સુરુચિને સહન થયું નહીં. સુરુચિએ બાળકનો તિરસ્કાર કર્યો છે. રૂપાત્મા બોલે છે, એને બહુ ઠસક છે. રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થશે. હું બહુડઈ છું, રાજાને મેં હાથમાં રાખ્યો છે. બાળકનો તિરસ્કાર કરે છે. તું જા અહીંથી, આવું શું છે અહીં? સુરુચિ તો બહુ રૂબાબમાં બોલી છે. સુરુચિ જે રૂબાબમાં બોલી છે એવી રીતે રૂબાબમાં મને બોલતા આવડતું નથી. કદાચ તમને આવડતું જ. રૂબાબમાં ન બોલો. સુરુચિ એવું માને છે, રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થશે. તું જા અહીંથી. અહીંયા શું છે? આ ગાડીમાં બેસવા તું લાયક નથી. ધ્રુવજીએ હાથ જોડીને કહ્યું કે હું પિતાજીનો બાળક નથી, કે તું શાનો રાજાનો દીકરો? રાણી હું છું, તારી માં રાણી નથી, મારી દાસી છે. તું સમજતો નથી. વનમાં જઈને ભગવાનની ભક્તિ કર. ભગવાન પ્રસન્ન થયા પછી એવું વરદાન માંગજે, સુરુચિ રાણીના ઘેર મારો જન્મ થાય, મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે. અરે ભગવાન પ્રસન્ન થયા પછી તારા ઘેર જન્મ લેવાની શી જરૂર છે? આ તો મૂર્ખ છે, બકે છે. મારા ત્યાં તારો જન્મ થાય તો જ આ ગાદી મળશે. જાણીથી બાળકનો તિરસ્કાર કરે છે. બાળકને હજુ આશા છે, મારી ઓળખાણમાં ના પાડે તો પણ પિતાજી મને ગોદમાં લેશે. 2 મિનિટ મને ગોદ. એ પિતાને પ્રેમથી જુએ છે, આશાથી જુએ છે. બાળકને ગોદમાં લેવાની રાજાને તો ઈચ્છા છે, પણ રાણીની બીક લાગે છે. રાજા રાણીના આધીન હતો. આ શ્રીમાન લોકોના ઘરમાં આવું જ બધું હોય. એમનો બધો રૂબાબ બહાર, એમનો રૂબાબ ઘરમાં કઈ ચાલે નહીં. રાજા અને રાણીની બીક લાગે છે. આ બાળકને ગોદમાં લઉં તો રાણી નારાજ થશે. બાળક ત્યાં ઉભો છે, એને આશા છે પિતાજી 2 મિનિટ મને ગોદમાં લેશે. બાળક ઉભો રહ્યો છે, એ પણ સુરુચિને સહન થયું. તેના આંખમાં વેર છે. બધાને પ્રેમથી જુઓ. સુરુચિ બાળકનો તિરસ્કાર કરે છે. નફટ જતો નથી. જાણીથી તારું શું છે અહીંયા? મનમાં ચાલ્યો જા. બાળકનો બહુ તિરસ્કાર કર્યો. પિતાએ સામું જોયું નહીં. પૂર્ણમાએ બહુ તિરસ્કાર કર્યો અને કહ્યું, તારી માં મારી દાસી છે. દાસી શબ્દ બાળકના હૃદયમાં બાણ જેવો વાગ્યો છે. મારી માને દાસી કે છે. તેને બહુ દુઃખ થયું, રડવા લાગ્યો. બાળક રડે છે ત્યારે સુરુચિ હસે છે. હું કેવી રહી છું, બાળકને મેં કેવો ધમકાવ્યો. બાળક રડતો હતો અને સુરુચિ હસતી હતી. રાજા મારા હાથમાં છે. બાળકને માં યાદ આવે છે. બાળક રડતો રડતો માં પાસે જાય. સુનીતિ માતાએ દૂરથી જોયું, મારો દીકરો રડતો રડતો કેમ આવે છે. તેને પ્રાણ કરતા પ્યારો લાગે છે. દોડતી દોડતી ગઈ છે. બાળકને ઉઠાવ્યો, ઘરમાં લઈ આવે છે. એને ગોદમાં લઈને પ્યાર કરે. બેટા તું કેમ રડે છે? શું થયું? બાળક બોલતો નથી. જેની માં સુનીતિ છે એનો દીકરો સુશીલ હોય. માતા પિતાના આચાર વિચાર બાળકમાં આવે છે.
પિતા તપસ્વી હોય તો બાળક મહાન જ્ઞાની થાય. ભગવદ ભક્ત. સુનીતિ માનો દીકરો છે, એ સુશીલ છે. માં પૂછે છે કેમ રડે છે, શું થયું? ધ્રુવજીને દુઃખ તો થયું છે પણ બોલતા નથી. હું કેવી રીતે કહું? પિતાએ મારા સામું જોયું નહીં. ઓરમણ માએ મારો તિરસ્કાર કર્યો એવું બોલું એ માતા પિતાની નિંદા કરવા જેવું પાપ થશે. ધીર ગંભીર છે, એને દુઃખ તો થયું છે, રડે છે. માં વારંવાર પૂછે છે કેમ રડે છે, શું થયું? બોલતો મારો દીકરો ડાયો છે, કોઈ દિવસ આટલું બધું રડ્યો નથી. એ મારી સ્થિતિને સમજે છે. કેમ રડે છે? મારા બાળકને કોને રડાવ્યો? મારા પતિદેવે મારો ત્યાગ કર્યો. એનું હૃદય ભરાયું. એક દાસી ત્યાં આવી છે અને તે દાસીએ કહ્યું છે રાજમહેલમાં ગયા હતા, ગોદમાં બેસવાની ઈચ્છા હતી. પિતાજી તો ગોદમાં લેવા તૈયાર થયા હતા. ઓરમણ માએ ના પાડી અને કહ્યું વનમાં તું ચાલ્યો જાય. તારી માં મારી દાસી છે, તું રાણીનો દીકરો નથી, તું દાસીનો દીકરો છું. આવું કહ્યું ને તેથી બાળકને દુઃખ થયું. સુનીતિએ તે બધું સાંભળ્યું છે. સુનીતિને દુઃખ તો થયું છે. 2 મિનિટ ગોદમાં બેઠો હતો, શું વાંધો હતો? મેં એનું કઈ બગાડ્યું નથી. વિના કારણ હોય મારા બાળકને રડાવ્યું. સુનીતિએ વિચાર કર્યો આજે આવેશમાં હું બે કડવા શબ્દો બોલું તો બાળકના મનમાં વેરનું બીજારોપણ થશે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર. સંપત્તિથી થોડું સુખ મળે છે. જીવનમાં સંયમ હોય, જીવનમાં સદાચાર હોય, જીવનમાં સરળતા હોય, સારા સંસ્કારો, બહુ સુખ મળે છે. પૈસાથી જ સુખ મળે છે આ કલ્પના મનમાં આવી ત્યારથી જીવન બગડ્યું છે. પૈસાથી સુખ મળે છે એવું માનવ સમજવા લાગ્યો ત્યારથી પાપ વધ્યું છે. મારા બાળકને રાજ સંપત્તિ ભલે ન મળે, મારે એને સારા સંસ્કાર આપવા છે. માં ગુરુ છે. માં જેવી રીતે બાળકને સમજાવી છે કેવી રીતે કોઈ સમજાવી છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે, છોકરો મોટો જ્ઞાની થાય, સાધુ સંન્યાસી થાય તો પિતા પુત્રને વંદન કરે. મારો દીકરો મહાન જ્ઞાની થયો છે, સાધુ થયો છે. દીકરો મહાન સાધુ થાય કે સંન્યાસી થાય, માં કોઈ દિવસ બાળકને વંદન કરે નહીં. સંન્યાસી મહાત્માઓ માને વંદન. શ્રી શંકરાચાર્ય સ્વામીએ સંન્યાસ લીધા પછી પણ માની બહુ સેવા કરી. માના અનંત ઉપકાર છે. બાળક પેટમાં આવે તે દિવસથી માં એના માટે બહુ નુકસાન. માં ગુરુ છે. માં જેવું સમજાવે એવું કોઈ સમજાવી શકે. સુનીતિ માની ઈચ્છા છે મારો દીકરો રાજા ભલે ન થાય, મહાન જ્ઞાની ભક્ત. માની ઈચ્છા અનુસાર દીકરો થાય. કોઈ માને એવી ઈચ્છા હોય મારો દીકરો મહાન ભગવત ભક્ત બને તો એવું જ થશે. મારે એને સારા સંસ્કાર આપવા છે. આરાધયાદોક્ષજ પાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનમુત્તમો યથા. બેટા તારી ઓરમણ માએ તને જે કહ્યું છે એ જ હું તને કહું. તારી ઓરમણ માએ તો તને સારું કહ્યું છે. વનમાં જઈને ભગવાનની ભક્તિ કર. ઓરમણ માએ જે કહ્યું છે એ જ સુનીતિ કહે છે. ઓરમણમાં બહુ રૂબાબમાં બોલી છે. તું વનમાં ચાલ્યો જા, તારું અહીંયા શું છે? સુનીતિમાં એ જ ઉપદેશ બહુ પ્રેમથી કરે છે. બેટા ભીખ માંગવી છે તો ભગવાન પાસે ભીખ. જગત દરિદ્રી છે. જગતમાં શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ વિના કોઈ શ્રીમાન નથી. માગવું છે તો ભગવાન પાસે માગવું. તમારા જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે, તમારા દુઃખની કથા કોઈ માનવને કહેશો. તમારા દુઃખની કથા તમારા ભગવાનને કહેજો. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું. દુઃખ એ તમને સાવધાન કરવા માટે આવ્યું. દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી, જવા માટે આવ્યું છે. દુઃખ સુખ આપવા માટે આવે છે. દુઃખ તમારા પાપને બાળવા માટે આવે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો. થોડું મન શાંત કરો. પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો, લાલાની આરતી કરો. પછી દરવાજો બંધ રાખીને એકાંતમાં હરે કૃષ્ણ 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 હરે પ્રેમથી થોડું કીર્તન કરો. 15-20 મિનિટ પ્રેમથી કીર્તન કરશો. ધીરે ધીરે હૃદય પીગળશે, આંખો ભીની થશે, થોડી તન્મયતા થશે. ત્યારે તન્મયતામાં ભગવાનને કહેજો હું અતિ દુઃખી, મારી આ દશા છે. ભગવાન બધું પ્રેમથી સાંભળે છે. ભગવાન ઘણું ઘણું આપે છે. ભગવાન આપે છે ત્યારે 4 હાથથી આપે છે. 2 હાથ વાળો જીવ શું લઈ શકે? ભગવાન ઘણું આપે છે પણ કોઈ દિવસ બોલતા નથી કે મેં તને આપ્યું. માનવ આપે છે પણ બોલે છે, મારા ત્યાં આવ્યા હતા, મેં મદદ કરી, મેં આપ્યું છે.
માનવનો એક સ્વભાવ છે, આપ્યા પછી એને બોલ્યા વિના ગમતું નથી. કઈક નિમિત્ત કરીને બોલશે, મેં આપ્યું છે. ભગવાન ઘણું ઘણું આપે છે, પણ ભગવાન એક અક્ષર બોલતા નથી. બેટા ભીખ માંગવી જ છે તો ભગવાન પાસે ભીખ માંગ. વનમાં જઈને તું ભગવાનનું આરાધન. બેટા જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં. આ ઘરમાં તું રહીશ તો તારી ઓરમણમાં રોજ તને મેણું મારશે, તારો તિરસ્કાર કરશે. બેટા તું રડે તો પછી મને પણ દુઃખ થાય. જ્યાં માન નથી, તારા પિતા તારા સામું જોવા પણ તૈયાર નથી, એ પિતાના ઘરમાં રહેવાની શી જરૂર છે? બેટા તારા પિતા ભગવાન નારાયણ છે. તું પરમાત્માનો પુત્ર છું, ભગવાનના ચરણમાં હું તને અર્પણ કરું. મનમાં જઈને ભગવાનની ભક્તિ. વેદમાં ભગવાન એવું બોલ્યા છે, જીવ મારો દીકરો છે, મને બહુ પ્યારો લાગે. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાહ આયે ધામાની દિવ્યાની કસ્તુ. ભગવાન નારાયણ તને ગોદમાં લેશે. ભગવાન તને એવી ગાદીમાં બેસાડશે કે જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવે. જે ગાદીમાં તારા દાદા બેસતા હતા, જે ગાદીમાં તારા પિતાજી બેસે છે, ભવિષ્યમાં બીજો કોઈ બેસશે એ ગાદીમાં બેસવાની ઈચ્છા રાખીશ. મારી બહુ ઈચ્છા છે મારો દીકરો મહાન વીર બને, મારો દીકરો મહાન જ્ઞાની ભગવત ભક્ત બને, એવી મારી ઈચ્છા છે. વીર પુરુષો ઉચ્છિષ્ટ સંપત્તિનો ઉપભોગ કરતા નથી, એ પુરુષાર્થથી કમાવે છે. તને ભગવાન ગોદમાં દેશે, ભગવાન તને ગાદીમાં બેસાડશે. જ્યાં બેઠા પછી કોઈ દિવસ ઉઠવાનો પ્રસંગ આવશે. જ્યાં માન નથી ત્યાં રહેવું નહીં. હવે તું વનમાં જા. બાળક રડે છે, માને કહ્યું છે, માં આ ઘરમાં તને ક્યાં માન? માં તું આ ઘરમાં કેમ રહે છે? સુરુચિએ કહ્યું હતું તારી માં મારી દાસી. બાળકના હૃદયમાં શબ્દ બાણ જેવો વાગ્યો છે, માં આ ઘરમાં તું રહીશ નહીં, આપણે બે જણ વનમાં જઈશું. આ ઘરમાં તને ક્યાં માન? મને એકલાને તું મોકલે. સુનીતિ માતાએ કહ્યું છે, બેટા હું જાણું છું આ ઘરમાં મને માન નથી. તારા પિતા મારા સામું જોવા પણ તૈયાર નથી. તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે. પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મારે પતિદેવનો ત્યાગ કરવો નથી. મેં પતિમાં પરમાત્માની ભાવના રાખી. મારા પિતાજીએ પતિદેવને મારું દાન કર્યું છે. હું સ્વતંત્ર નથી, હું મારા પતિદેવના આધીન છું. એ ભલે મારો તિરસ્કાર કરે, એ મારો ભલે ત્યાગ કરે, મારા એ ભગવાન છે. હું એમની સેવા કરી. બેટા આજ સુધી પતિદેવની હું સેવા કરતી હતી, આજથી હું સાવધાન રહીશ. મારા પતિને જે બહુ પ્યારી લાગે છે તેની હું કાશી, એની પણ હું સેવા કરી. એ મારો તિરસ્કાર કરશે, એ મારું અપમાન કરશે, તે હું સહન કરી. કોઈ દિવસ ભગવાનને દયા આપશે. મારો ધર્મ મારે છોડવો નથી. મેં કથામાં સાંભળ્યું છે, ધર્મ વિરુદ્ધ ભક્તિ ભગવાનને ગમતી નથી. પતિદેવ ભલે મારો ત્યાગ કરે, મારે પતિદેવનો ત્યાગ કરવો. હું પરતંત્ર છું, પતિદેવના આધીન છું. તું તો સ્વતંત્ર છું. તને આ ઘરમાં રહેવાની શી જરૂર છે? તું વનમાં જા. ધ્રુવજીએ પૂછ્યું છે, માં હું તો બાળક છું, મને કશું આવડતું નથી, હું મૂર્ખ છું, ભગવાન મને દર્શન આપશે? કે બેટા એકવાર કથામાં મેં એવું સાંભળ્યું છે, તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ આદર રાખે. બાળકોના માટે એ માખણ ચોર થયા. ચોરી કરીને માખણ ખાધું નથી, બાળકોને ખવડાવ્યું છે. મારા બધા મિત્ર મારા જેવા રુષ્ટ પુષ્ટ બને. તારા જેવા નાના નાના બાળકો ભગવાનને બહુ વાલા લાગે છે. પ્રભુના દરબારમાં બાળકને જલ્દી પ્રવેશ મળે. ભગવાનના નામનો જપ કર, પ્રેમથી પરમાત્માનું સ્મરણ કર. અંતિમ શ્વાસ સુધી જે પરમાત્માને પોકારે, કોઈ દિવસ ભગવાનના કાને શબ્દ જશે, ભગવાન દોડતા દોડતા આવશે. હવે તું આ ઘરમાં રહીશ. માએ સુંદર બોધ આપ્યો છે. માના બોધમાં બેઠા હતા, એકદમ ઉસે માને સાષ્ટાંગ વંદન. માએ તે જોયું છે, મારો દીકરો હવે વનમાં જાય છે. મારું પાપ કેવું છે, મારે ઘરમાં રહેવાનું અને 5 વર્ષના બાળકને હું વનમાં મૂકું. માને દુઃખ થયું છે. માએ દુઃખનો વેગ દબાવ્યો છે. બાળકના દેખતા મારે રડવું નથી. હું એના દેખતા રડું ને તો એ રડવા લાગશે. માએ પોતાનું હૃદય પથ્થર જેવું કઠણ બનાવ્યું. દુઃખના વેગને દબાવ્યો છે. એના દેખતા મારે રડવું નથી. બાળક વંદન કરે છે, માં આશીર્વાદ આપે છે, બાળક જાય છે, માં જુએ છે. 5 વર્ષનો એને ભૂખ લાગે તો કોણ આપશે? મનમાં જાય છે. દ્વાર સુધી ધ્રુવજી ગયા છે. માનું હૃદય ભરાય, દોડતી ગઈ છે. બેટા બેટા ઉભો. બાળક ઉભો છે. સુનીતિ દોડતી આવી છે. પ્યાર વારંવાર બાળકને લ્યાડે. બેટા તું મારો ડાયો દીકરો, હું તને જે કહું તે તું કરીશ કે? બાળકે કહ્યું છે, માં તું જે કહીશ તે હું કરીશ. બાળક હાથ જોડે છે, માં સમજાવે છે. બેટા હું તને ખરું કહું છું, તું મને વંદન ન કરે તો પણ હું તને આશીર્વાદ આપીશ.
મારી બહુ ઈચ્છા છે, જે તારા પિતાને બહુ પ્યારી લાગે છે, તારી ઓરમણમાં તને આશીર્વાદ. બેટા, વેરની શાંતિ વંદનથી થાય, વેરની શાંતિ પ્રેમથી થાય. હું તો એવું માનું છું, પૂર્વ જન્મમાં તે ઓરમણમાંનું કઈ અપમાન કર્યું હશે, એનો બદલો તને મળ્યો છે. વેરીને વંદન કરો. વેરની શાંતિ વંદનથી થાય, વેરની શાંતિ પ્રેમથી થાય. વેર વધારવું નહીં. આરાધયાદોક્ષજ પાદ પદ્મમ યદીચ્છસે ધ્યાસનમુત્તમો યથા. તારી ઓરમણમાં ને તું વંદન બેટા મનમાં કઈ રાખીશ. તારી ઓરમણમાં તને સુંદર ઉપદેશ કર્યો છે. સુરુચિના માટે મનમાં અરુચિ રાખે તો એ વનમાં ભક્તિ કરી શકે. સુરુચિમાં સદભાવ રાખે. માએ એવો સુંદર ઉપદેશ કર્યો છે. બેટા તારી ઓરમણમાં ને વંદન, તારી ઓરમણમાં તને આશીર્વાદ આપે તો ભગવાનને જલ્દી દયા આવશે. જે શત્રુને સદભાવથી વંદન કરે. માએ બોધ આપ્યો છે ધ્રુવજી ઓરમણમાં ને વંદન કરવા માટે. ગાદીમાં બેઠી છે, અક્કડમાં બેઠી છે. હું બહુ લઈ છું, રાજા મારા હાથમાં છે, હું જે કહું તે જ થાય. અભિમાનમાં બેઠી હતી, ધ્રુવજી ત્યાં આવ્યા છે. ઓરમણમાં ને સાષ્ટાંગ. જે બાળકનો મેં તિરસ્કાર કર્યો એ બાળક મને સાષ્ટાંગ વંદન. એક ક્ષણ તો એનું હૃદય પીગળ્યું. કેવો ભોળો છે, કેવો સરળ છે. મેં એનું અપમાન કર્યું છે, છતાં મને વંદન કરે. સુરુચિએ પૂછ્યું છે કેમ વંદન? કે હવે હું વનમાં જઉં, હું આશીર્વાદ લેવા આવ્યો છું. દુષ્ટ છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. કસ્તુરી કો ક્યારો કર્યો, केसर की बनी खाज, पानी दिया गुलाब का, आखिर प्याज की प्याज. ગમે તે કરો એની વાત જાય નહીં. સુરુચિ દુષ્ટ છે. 5 વર્ષનો બાળક બોલે છે કે હું વનમાં જઉં છું, ત્યારે એવું કહેતી નથી કે બેટા ઘરમાં જ. વનમાં તો હવે મારે જવાનું હોય, તું વનમાં જાય છે કે વનમાં? મારો આશીર્વાદ છે જાય. સુરુચિએ વિચાર કર્યો ધ્રુવ ઘરમાં રહેશે તો એને થોડું પણ કંઈક આપવું પડશે. વનમાં ચાલ્યો જાય તો મારા ઉત્તમને આખું રાજ્ય મળશે. તું જા વન, મારો આશીર્વાદ છે. 2 માતાઓનો આશીર્વાદ મેળવી ધ્રુવજી આજે વનમાં જાય. 5 વર્ષના બાળક છે, થોડી બીક લાગે. ક્યાં જવું? સાંભળ્યું છે વનમાં તો વાઘ વડું રહે છે, મને કોઈ મારે તો મને કોઈ નહીં મારે. મારી માએ મને આશીર્વાદ આપ્યો, હું એકલો નથી, મારો આશીર્વાદ લઈ લે. જે પતિને પરમાત્મા માને છે, પતિમાં જે સદભાવ રાખે છે, એ પતિવ્રતા સ્ત્રી ભગવાનને અતિશય ગમે. આજ વૈકુંઠમાં નારાયણને ચિંતા થઈ. એક મહાન પતિવ્રતા સ્ત્રીએ મારા આધારે બાળકને વનમાં, બાળકને સમજાવ્યું છે તું નારાયણનો દીકરો છે, એ મારો દીકરો થયો છે. એનો પતિમાં કેવો ભાવ છે, પતિ એનો તિરસ્કાર કરે છે તો પણ એ પતિને પરમાત્મા માને છે. એનો મારામાં કેવો વિશ્વાસ છે. હવે દીકરો મારો થયો છે, એનો વાળ વાંકો નહીં થવાનો. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી. ધ્રુવજી જે માર્ગથી જાય છે એ જ માર્ગથી દેવર્ષિ નારદજી આંખમાં પ્રેમ ભરેલો છે. નારાયણ નારાયણ કીર્તન કરતા ચાલે છે. સુનીતિ માતાએ બાળકને શિખામણ આપી હતી, વનમાં કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ પ્રણામ કરે. સંત નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે. સંતને કોઈ સ્વાર્થ નથી હોતો. સંત બધાના પિતા જેવા છે. ધ્રુવજી નારદજીને ઓળખી શક્યા હતા. એમના વેશથી એવી ખાતરી થયા કોઈ સંત છે. બાળકે માર્ગમાં સાષ્ટાંગ પ્રણામ કરે. બાળક વંદન કરે છે. નારદજીનું હૃદય બહુ ડાયો, બહુ ડાયો. એની માએ શિખામણ આપી છે. નારદજીએ બાળકના માથે હાથ પધરાવ્યો. નારદજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, બેટા તું ક્યાં જાય છે? બેટા ઘર કેમ છોડ્યું? બેટા શબ્દ નીકળ્યો. અને તે બેટા શબ્દ સાંભળીને ધ્રુવજીનું હૃદય ભરાયું. હું ઘરમાં હતો ત્યારે મારી માં મને બહુ પ્રેમથી બેટા બેટા કહેતી. માં કેવો પ્રેમ કરતી. મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે, મને માર્ગમાં બીજી માં મળી. સદગુરુ માં છે. સદગુરુ મળ્યા પછી નવો જન્મ થાય. એક માં તો બાળકને ધવરાવીને પુષ્ટ કરે છે, સદગુરુમાં સ્તનપાન છુડાવે છે. હવે કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવશે. સદગુરુ માં છે. નારદજી પ્યાર કરે છે. બેટા તું કેમ બોલતો? બાળકને ખાતરી થઈ મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. એને વિશ્વાસ થયો. પછી હું નારદજીને જોઈને રડવા લાગ્યો. નારદજીએ બાળકને છાતી સાથે પ્યાર કરે છે. બેટા કેમ રડે છે? બેટા તને શું થાય? તે ઘર કેમ છોડ્યું છે?
બાળકે કહ્યું, ભગવાનના માટે મેં ઘર છોડ્યું. મારી માએ મને કહ્યું છે ભગવાન નારાયણ એ જ મારા પિતા છે, નારાયણના ગોદમાં બેસવું છે, તેથી મેં ઘર છોડ્યું. નારદજી ડોલે છે. બહુ ભણેલા ને આવું બોલતા આવડે નહીં. પરમાત્મા એના પિતા છે, ભગવાનના ગોદમાં બેસવું છે, એને ભગવાનના માટે ઘર છોડ્યું. નારદજીને આનંદ થયો છે. ધ્રુવજીને સુંદર ઉપદેશ કર્યો છે. પાસે જ મધુવન છે, મધુવનમાં યમુનાજીના કિનારે તું ભક્તિ કર. નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું તે સમજાવે છે. નારાયણની માનસી પૂજા કેવી રીતે કરવી બાળક સમજાવે. બેટા સુંદર સિંહાસનમાં શંખચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજેલા છે, એવા દર્શન કરો, મનથી સ્મરણ કરો, જીભથી જપ કરો. જયારે જપ કરો ત્યારે મંત્રના અક્ષરને કાનથી સાંભળો. આંખ દર્શન કરે, મન સ્મરણ કરે, જીભ જપ કરે અને કાન મંત્રને સાંભળે. એવી રીતે જપ કરો. હું તને એક મહામંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવ. મહામંત્ર. બેટા મારો આશીર્વાદ છે, 6 મહિનામાં તને ભગવાનના દર્શન થશે. ગીતાજીમાં તો ભગવાન બોલ્યા છે, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ત્યાં આચાર્યોએ બહુ નામનો અર્થ ત્રિભિર જન્મભી એવો કર્યો. જ્ઞાની પુરુષને પણ 3 જન્મ તો લેવા પડે છે. નારદજી જેવા સદગુરુ મળે. નારદજી આશીર્વાદ આપ્યો છે, તને 6 મહિનામાં ભગવાનના દર્શન થશે. આ બાજુ રાજા ઉત્તાનપાદે સાંભળ્યું, દીકરો વનમાં ગયો. ત્યાગમાં કેવી શક્તિ છે. ધ્રુવજી ઘર છોડીને વનમાં જાય છે, તે ધ્રુવજીનું તો કલ્યાણ થયું, રાજાનું પણ હવે કલ્યાણ થાય. ધ્રુવજી ઘરમાં રહ્યા હોત તો ઘરમાં ઝઘડો થવાનો હતો. ધ્રુવજીએ ઘરનો ત્યાગ કર્યો, ધ્રુવજીનું કલ્યાણ થયું. આજે રાજાનું પણ કલ્યાણ થાય છે. અંદરની આંખ ઉગડે છે. રાજા વિચાર કરવા લાગ્યો, 5 વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય. ધિક્કાર છે મને, હું એક સ્ત્રીને છોડી શકતો, હું સ્ત્રીમાં ફસાયો છું, હું સ્ત્રીના આધીન થયો છું. 5 વર્ષનો બાળક બધું છોડીને વનમાં જાય, મારી ભૂલ છે. આજે રાજાને સુનીતિ પ્યારી લાગે છે. સુનીતિનો કોઈ દોષ નથી. આ સુરુચિએ મને ખોટું બધું સમજાય. મેં એક મહાન પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કર્યો. મારા મનનો ભાવ કેવો છે, મેં ભૂલ કરી છે. અંદરની આંખ ઉઘડે છે. રાજા ઉત્તાનપાદ આજે ઘણા દિવસો પછી સુનીતિના ઘેર આવ્યા. સુનીતિ એકાંતમાં રડતી હતી. એક દાસીએ અંદર આવીને કહ્યું છે, મહારાજા. સુનીતિ ગભરાય. કોઈ દિવસ મારા ઘેર આવતા નથી, કેમ આવ્યા હશે? મારો દીકરો વનમાં ગયો છે, મને એવું લાગે છે હવે મને કઈ સંભળાવશે. મારો તિરસ્કાર. ધૈર્ય ધારણ કરીને ધીરે ધીરે બહાર. આજ રાજાના હૃદયનો પલટો થયો છે. સુરુચિમાં ફસાયેલો કામી વિલાસી ઉત્તાનપાદ આજે નથી. એને સુનીતિ પ્યારી લાગે. એના હૃદયનું પરિવર્તન થયું છે. સુનીતિ જ્યાં બહાર આવે છે, રાજા તો સુનીતિના ચરણમાં વંદન કરે. સુનીતિએ કહ્યું, આવું ન કરો, આપ મારા ભગવાન છો, હું તમારા ચરણમાં વંદન. ઘણા દિવસો પછી પતિ પત્નીનું મિલન છે. રાજાના મનમાં જે પાપ હતું તે બધું પાપ આંખમાંથી બહાર આવે. મેં ભૂલ કરી. મારું ધ્રુવ ક્યાં છે? બાળકને જોવો છે. ધ્રુવ જ્યાં હોય ત્યાં તું મને લઈ જા. સુનીતિ સમજાવે છે, એને મેં વનમાં મોકલ્યો છે, એ ક્યાં ગયો છે તે હું જાણતી નથી. આવશે, ભગવાન કૃપા કરશે, મને વિશ્વાસ છે કોઈ દિવસ આવશે. મારો એક દીકરો તો ઘરમાં છે, એક દીકરો અમારી સેવા કરશે અને એક દીકરો ભગવાનના માટે વનમાં ગયો. સુનીતિના આંખમાં પ્રેમ છે. ઉત્તમે મારો દીકરો. તમે રડશો. રાજાને સમજાવે, બાળક ક્યાં ગયો છે તે મને ખબર નથી, કોઈ દિવસ ભગવાન કૃપા કરશે તો બાળક ઘરમાં આવશે. નારદજીએ વિચાર કર્યો, ધ્રુવ મારો શિષ્ય થયો છે. ધ્રુવ યમુનાજીના કિનારે ભક્તિ કરે અને એનો પિતા રાજમહેલમાં વિલાસી જીવન એનું છે. એ યોગ્ય નથી. સંત જેને અપનાવે એના કુટુંબની પણ થોડી એમને ચિંતા થાય. રાજાને સુધાર. નારદજી આવ્યા છે. રાજાએ કહ્યું છે, મહારાજ હું અતિકામી છું. એક સ્ત્રીના કહેવાથી નિર્દોષ બાળકનો મેં તિરસ્કાર કર્યો. મારો દીકરો ઘર છોડી દે, ક્યારે આવશે? નારદજી બધું જાણે છે. રાજાને સુધારવા માટે ઠપકો આપ્યો છે. હવે રડવાથી શું લાભ છે? ગયેલો છોકરો નહીં આવે.
કે મહારાજ તમે આવું કેમ બોલો? આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું. નારદજીએ કહ્યું, જેનું મન સ્ત્રીમાં ફસાયેલું છે, જે સ્ત્રીના આધીન છે, તારા જેવા કામી રાજા શું કરી શકે? તારાથી કઈ થવાનું નથી. મહારાજ આપ જે કહેશો તે કરીશ. રાજાને સુધારવા માટે ધક્કો આપ્યો. નારદજીએ કહ્યું, 6 મહિના સુધી તારે દૂધ ઉપર રહેવું પડશે. જીભ અતિ શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય. આ જીભ જ ઇન્દ્રિયોને વિષયોમાં દોડાવે છે. રાજાને કહ્યું, 6 મહિના અન્ન ખાવાનું નહીં, 6 મહિના કોઈ ફળ ખાવાનું નહીં, 6 મહિના તારે દૂધ ઉપર રહેવું પડશે. કે મારાનું 6 મહિના દૂધ ઉપર. નારદજીએ મહામંત્ર આપ્યો છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ મહામંત્ર છે. આ મંત્રની એક વિશેષતા એ છે, આ મંત્રને કોઈ ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય છે. બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે. કલયુગમાં સિદ્ધ સદગુરુ હવે જલ્દી મળતા નથી. સિદ્ધ મહાત્માઓ છે, સંતો છે, પણ પર્વતની ગુફામાં વેચી ગયા. આ કલયુગનું વિલાસી પાપમય જીવન એમને ગમતું નથી. એમને દુર્ગંધ આવે છે. સિદ્ધ મહાત્માઓ હવે પર્વતની ગુફામાં જઈને બેઠા. કલયુગમાં જલ્દી સિદ્ધના દર્શન થતા નથી. ગુરુ સિદ્ધ હોય તો શિષ્યને ભગવાનના દર્શન થાય. ગુરુ બંધનમાં હોય, ગુરુને ભગવાનના દર્શન થયા ન હોય, એ શિષ્યને શું દર્શન કરાવી છે? બીજા બધા મંત્રો ગુરુ દ્વારા લેવા પડે છે. આ મહામંત્રની વિશેષતા એ છે, ગુરુ કર્યા વિના પણ આ મંત્ર સફળ થાય. બીજા બધા મંત્રો પવિત્રતા માંગે છે. પવિત્ર અવસ્થામાં જ મંત્રનો જપ થાય. હરે કૃષ્ણ મહામંત્રની એક વિશેષતા એ છે, પવિત્રતા રાખે સારું છે. પવિત્રતા કલયુગમાં રાખવી બહુ જ કઠિન થઈ છે. માનવના જીવનમાં થોડી સ્વચ્છતા દેખાય છે, પવિત્રતા જરાય નથી. માનવ બહારથી જેવો દેખાય છે એવો અંદરથી નથી હોતો. કલયુગમાં પવિત્રતા દેખાતી નથી. અપવિત્ર અવસ્થામાં પણ આ મંત્રનો જપ થાય એવું લખ્યું છે. શુચિર્વા અશુચિર્વા. અશુચિ શબ્દનો અર્થ થાય છે અપવિત્રતા. પવિત્રતા રાખવો સારું છે, ન રે તોય વાંધો નથી. આ મહામંત્ર સફળ થાય. હરિનામ પાપનો નાશ કરે છે. કૃષ્ણ 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 જે પ્રેમથી બોલે છે, ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે. તમારા ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે, મારું મન બહુ પાપ કરે છે, તમે મારા મનને ખેંચી લો. શ્રી કૃષ્ણની આકર્ષણ શક્તિ અલૌકિક છે. હરિનામ પાપનો નાશ કરે છે અને કૃષ્ણ નામ મનનું આકર્ષણ કરે. ભગવાન જેના મનને ખેંચી લે છે એનું જ પાપ છૂટે છે. ભગવાન જેના મનને ખેંચી લે છે એને રામ મળે છે. રામ આનંદનું સ્વરૂપ. નારદજીએ મહામંત્ર આપ્યો છે. 6 મહિના દૂધ ઉપર રહીને આ મહામંત્રનો તું જપ કરીશ તો 6 મહિના. ધ્રુવજી યમુનાજીના કિનારે ભક્તિ કરે છે. રાજા ઉત્તાનપાદ રાજમહેલમાં ભક્તિ.